ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું તરુણ પટેલ પાલનપુરથી આવું છું. હું તમારો ગણિત વિષયનો નવો શિક્ષક છું. હવે આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ. તમે જાણો છો સંખ્યા પદ્ધતિ, તમે અલગ અલગ જગ્યાએ સંખ્યાઓનો ઉપયોગ કરો છો. દાખલા તરીકે કશું વસ્તુની ગણતરી કરવી હોય તમારે 1 2 3 4 5 એ રીતે વસ્તુ ગણતરી કરવા માટે પણ તમે એનો ઉપયોગ કરો છો, બરાબર છે. તો એમાં પહેલા આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ દ્વારા સંખ્યાના પ્રકાર કેટલા છે, બરાબર. તો એમાં પહેલા સંખ્યાના પ્રકાર કેટલા છે તો એ લખીશું આપણે અહીંયા. એમાં પહેલો પ્રકાર છે વાસ્તવિક સંખ્યાઓ, જેના પેટા પ્રકાર અલગ અલગ હોય છે, બરાબર છે. તો એમાં પહેલો આપણે લખીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ. જેના બે પ્રકાર છે. વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકાર છે. એક છે સમમેય સંખ્યાઓ અને બીજો અસમમેય સંખ્યાઓ. હવે સમમેય સંખ્યાઓનો પેટા પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ. એનો પેટા પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ. પછી એનો પણ પેટા પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. ચલો, હવે એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ આપણે એને r વડે દર્શાવીશું, એને કહેવાય છે રિયલ નંબર. પછી છે આપણે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓને આપણે q વડે દર્શાવીશું, બરાબર છે, જેને કહેવાય છે રેશનલ નંબર. એના પછી છે અસમમેય સંખ્યાઓ. અસમમેય સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવીશું? s વડે. ઓકે, તો s શું છે? આપણી ઇરેશનલ સંખ્યાઓ, ઇરેશનલ નંબર જે છે આપણી અસમમેય સંખ્યાઓ. પછી છે આપણી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને આપણે કયા સંજ્ઞા વડે દર્શાવીશું તો એને z વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. પછી પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને આપણે શાના વડે દર્શાવીએ છીએ તો w વડે દર્શાવીએ છીએ, જેને હોલ નંબર કહેવાય છે. એના પછી છે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે નેચરલ નંબર કહીશું તો એને n વડે દર્શાવીએ છીએ, બરાબર છે. ચલો, હવે તમને પ્રકાર ખબર પડી ગઈ. ફર્સ્ટ છે વાસ્તવિક સંખ્યાઓ, જેને રિયલ નંબર કહેવાય છે. પછી છે સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓમાં પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ, એના પછી છે પૂર્ણ સંખ્યાઓ અને છેલ્લે છે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર છે. હવે આપણે એમને લાઈન વાઇઝ ભણીશું કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, પછી સમમેય સંખ્યાઓ કોને કહેવાય, પછી અસમમેય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે. ઓકે, એમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે શું કહીશું? નેચરલ નંબર, જેને n વડે દર્શાવવામાં આવે છે. તો એના પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો પ્રાકૃતિક સંખ્યાઓ એને કહેવાય કે જે નંબર ચાલુ થતા હોય ક્યાંથી 1 2 3 4 એ રીતે ચાલુ થતા હોય અને કન્ટિન્યુઅસ ઇન્ફાઇનાઇટ સુધી જતા હોય, અસંખ્ય સુધી જતા હોય, એને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર છે. તો એની વ્યાખ્યા લખી નાખીએ છીએ. જે સંખ્યાઓ
શું છે આની વ્યાખ્યા? તો કે જે સંખ્યાઓ 1 થી ચાલુ થઈને અસંખ્ય સુધી જતી હોય તેને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો ઉદાહરણ તરીકે આપણે લખીશું બરાબર છે. 1 2 3 4 5 6 એ રીતે અસંખ્ય સુધી જતી હોય, ઇન્ફાઇનાઇટ સુધી જતી હોય એવી સંખ્યાઓને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. બરાબર છે. હવે એના પછી છે આપણું બીજો પ્રકાર છે આપણો પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણ સંખ્યાઓને આપણે w વડે દર્શાવીશું જેને કહેવાય છે હોલ નંબર. બરાબર છે. એમાં હવે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યા 0 થી શરૂ થઈ અને અસંખ્ય સુધી જતી હોય તેને શું કહીશું? આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. બરાબર છે. તો હવે એમાં ઉદાહરણ કયા કયા છે? તો કે 0 1 2 3 એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી જતી હોય. ઉદાહરણ તરીકે બરાબર છે. તો કે જે 0 થી ચાલુ થઈને 0 1 2 3 4 5 એ રીતે અસંખ્ય સુધી જતી હોય તેને આપણે કેવી સંખ્યાઓ કહીશું? પૂર્ણ સંખ્યાઓ. એના પછીનો પ્રકાર છે આપણો પૂર્ણાંક સંખ્યાઓ. ચલો પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર. ઇન્ટીજરને આપણે z વડે દર્શાવીએ છીએ. બરાબર છે. તો હવે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું? કે જે સંખ્યામાં આપણે શૂન્ય લઈ શકીએ અથવા ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ લઈ શકીએ તેને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ. તો એની વ્યાખ્યા અહીંયા નીચે મુજબ છે કે ચલો આમાં એવું છે કે જે સંખ્યાઓમાં ઋણ સંખ્યા શૂન્ય ધન સંખ્યાઓનો સમાવેશ થતો હોય પણ હવે ઋણ સંખ્યાઓ કેવી અને ધન સંખ્યાઓ કેવી એમાં પણ ઘણી બધી સંખ્યાઓ હોય છે. તો આ ઋણ સંખ્યાઓ કેવી? પૂર્ણ સંખ્યાઓ હોવી જોઈએ. ઋણ પૂર્ણ સંખ્યા અને ધન પૂર્ણ સંખ્યાઓ આપણે લઈશું. બરાબર છે. તો હવે એનું ઉદાહરણ છે બરાબર. આપણે
પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા લઈ શકીશું? -4 -3 -2 -1 0 1 2 3 અને 4. અહીંયા શું છે? અહીંયા પણ ઇન્ફાઇનાઇટ સુધી જશે એટલે કે અસંખ્ય સુધી જશે, જમણી બાજુ પણ અસંખ્ય સુધી જશે. તો હવે શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યા આવે અને શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવે તો એનો અભ્યાસ કરીશું આપણે. તો 1 2 3 4 એ કેવી સંખ્યાઓ છે? તો કે ધન પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર છે? હવે ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવશે? તો ડાબી બાજુ બરાબર છે, અને વચ્ચે કઈ સંખ્યા આવશે? તો શૂન્ય આવશે. બરાબર છે? ચલો હવે આપણને ખ્યાલ આવ્યો કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓમાં શૂન્યથી જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય અને ડાબી બાજુ ઋણ પૂર્ણ સંખ્યાઓ હોય, અને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. બરાબર છે? સમમેય સંખ્યાઓ કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? q વડે દર્શાવીએ છીએ. q એટલે કે શું થશે? આને રેશનલ નંબર કહેવાય છે. હવે રેશનલ નંબર કોને કહેવાય? તો સમમેય સંખ્યા કોને કહેવાય? તો કે જો p અને q જો p અને q કેવી છે? પૂર્ણાંક હોય અને તેને આપણે કેવા? p/q એટલે કે p ભાગ્યા q ના સ્વરૂપમાં, જ્યાં q ક્યારેય 0 હોઈ શકે નહીં. કેમ 0 ના હોય? તો કે કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગી શકતા નથી, માટે અહીંયા q does not equal to 0 એટલે કે q બરાબર 0 નથી એવું આને વાંચી શકાય. બરાબર? તો આને કઈ રીતે વાંચું? q does not equal to 0 એટલે કે q બરાબર 0 ના લઈ શકાય. ના સ્વરૂપમાં આપણે લખી શકતા હોય તેવી સંખ્યાઓને આપણે કેવી કઈ સંખ્યાઓ કહીશું? સમમેય સંખ્યાઓ કહીએ છીએ. બરાબર છે? સમમેય સંખ્યાઓ ખ્યાલ આવી ગયો. હવે એના ઉદાહરણ કયા કયા છે? જો હવે અહીંયા આપણે p કયા કયા લઈ શકીએ? બરાબર છે? તો p માં આપણે બધા જ પૂર્ણાંક નંબર છે, પૂર્ણાંક સંખ્યાઓ છે એ લઈ શકીશું. માઈનસ માં બધી આવતી ઋણ સંખ્યાઓ, પછી પ્લસ માં આવતી બધી ધન સંખ્યાઓ અને શૂન્ય. ઉપર p બરાબર આપણે શૂન્ય લઈ શકીશું. કેમ? કારણ કે શૂન્યને કોઈ બી નંબર વડે ભાગીએ તો એનો ભાગાકાર શક્ય છે કે એનો જવાબ કેટલો આવશે? શૂન્ય આવશે. બરાબર છે? પરંતુ હવે q આપણે અહીંયા શું કર્યું છે? મેં ખોટાની નિશાની કરી છે. કેમ? કારણ કે આપણે ત્યાં શૂન્ય લઈ શકીશું નહીં. બરાબર? તો શૂન્યથી ડાબી બાજુની ઋણ સંખ્યાઓ લઈ શકીશું અને ધન સંખ્યાઓ લઈ શકીશું. બરાબર છે? તો
એને p/q ના સ્વરૂપમાં લખી શકાય, જ્યાં p અને q શું છે એ તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે. હવે p અને q નું ઉદાહરણ લઈએ તો કે હવે આ છે 3/4. 3/4 એ શું છે? આપણે સમય સંખ્યાઓ કહી શકીએ. કેમ? કારણ કે p કેવો છે? આમાંથી છે. q કેવો છે? આમાંથી છે. પણ 0 નથી. 0 ક્યારેય અહીંયા શક્ય નથી. કેમ? કારણ કે એ વ્યાખ્યાયિત થયું નથી, બરાબર છે. ચલો ફરીથી આપણે અહીંયા કેવો p કેવો લીધો છે? ઋણ લીધો છે અને q ધન લીધો છે, બરાબર છે. અહીંયા પણ q 0 નથી, બરાબર છે. પછી છે -5 અને -4, બરાબર છે. તો -5 ભાગ્યા -4 તો એ પણ કેવી છે સંખ્યા? p/q ના સ્વરૂપની છે, બરાબર. તો એ પણ કેવી કહેવાશે? સમય સંખ્યાઓ કહેવાય. હવે નેક્સ્ટ છે હવે જુઓ અહીંયા કેવી સંખ્યાઓ છે કે 0/5 કર્યું છે અને 0/6 -6 કર્યું છે, બરાબર. તો આ કેવી સંખ્યાઓ છે? આ પણ સમય સંખ્યાઓ છે. કેમ? કારણ કે અહીંયા આપણને શું કીધું છે? p 0, એટલે કે p બરાબર આપણે 0 લઈ શકીએ છીએ, બરાબર છે. પણ હવે હું બીજી જે સંખ્યાઓ લખું છું એ આપણે કેવી હશે? 0 આપણે નીચે લઈએ છીએ તો શું થાય છે? હવે કોઈ પણ નંબરને આપણે 0 વડે ભાગવું હશે તો ભાગી શકીશું નહીં. માટે આ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે. જુઓ હવે આ અવ્યાખ્યાયિત પદ છે, માટે આપણે એને સમય સંખ્યામાં લઈશું નહીં. તો આ સમય સંખ્યા નથી, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આના પછી પ્રકાર છે આપણો અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યાઓ કોને કહેવાય એ હવે આપણે ભણીશું, બરાબર છે. અસમય સંખ્યાઓ કઈ કહેવાશે? તો કે જેને આપણે p/q ના સ્વરૂપમાં ના લખી શકીએ, બરાબર છે. તો કે અસમય સંખ્યાઓ કેવી છે? તો કે જેને આપણે p/q ના સ્વરૂપમાં લખી શકતા નથી. અથવા તો એવું પણ કહી શકાય કે જે સંખ્યાઓ સમય નથી એ પણ કેવી છે? અસમય સંખ્યાઓ છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? તો ચલો હવે અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓને આપણે p/q ના સ્વરૂપમાં, જ્યાં q બરાબર 0 નથી એવા સ્વરૂપમાં લખી ના શકીએ. પહેલામાં આપણે સમય સંખ્યાઓમાં શું કરતા હતા? આવા સ્વરૂપમાં લખી શકતા હતા. અહીંયા આપણે લખી ના શકીએ તો એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહીશું. તો આની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે જે સંખ્યાઓ વર્ગમૂળ વાળી હશે, બરાબર છે. તો
હવે અહીંયા મેં બે ખાલી જગ્યાઓ છોડી છે. તમે જોઈ શકો છો કે બે ખાલી જગ્યાઓ કેમ છોડી છે એ તમને હું સમજાવું છું. તો કે અહીંયા આપણે વર્ગમૂળમાં 2 લીધું. હવે વર્ગમૂળમાં 1 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? આપણને ખ્યાલ જ છે કે વર્ગમૂળમાં 1 એનું વર્ગમૂળ 1 થશે. હવે વર્ગમૂળમાં 2 છે. વર્ગમૂળમાં 2 નું આપણને ડાયરેક્ટ આવડશે નથી આવડતું. કેમ? કારણ કે આપણને એનો વર્ગ પૂર્ણ વર્ગ ખબર નથી માટે. હવે વર્ગમૂળમાં 2, અહીંયા વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં હવે 4 આવશે. વર્ગમૂળમાં 4 લખીએ છીએ અહીંયા તો એનો જવાબ કેટલો આવે છે? 2 આવે છે જવાબ. માટે આપણે આને કઈ રીતે લખી શકીશું? p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકીશું. અહીંયા ઉપર અંશમાં 2 છે અને છેદમાં કશું નથી, એનો મતલબ શું હોય? 1 હોય હંમેશા. બરાબર છે? તો આને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકીએ. માટે આ જે છે એ પૂર્ણ આપણે એને અસમય સંખ્યામાં લઈશું નહીં. બરાબર છે? કારણ કે એનું આપણને વર્ગમૂળ મળે છે. એનું વર્ગમૂળ કેટલું થાય છે? 2 થાય છે. બરાબર છે? તો આ આપણી અસમય સંખ્યા નથી. એના પછી છે વર્ગમૂળનું. વર્ગમૂળમાં 9 નું પણ વર્ગમૂળ આપણે કાઢીએ તો કેટલું મળશે? આપણને 3 મળશે. બરાબર છે? તો 3 આનું વર્ગમૂળ મળી ગયું. તો આ પણ કેવી છે? p ભાગ્યા q ના સ્વરૂપની છે. માટે એમાં વર્ગમૂળ 9 ને આપણે પણ અસમય સંખ્યાઓમાં લઈ શકીશું નહીં. બરાબર છે? તો કે આવી જે પૂર્ણ વર્ગ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું હોય છે એવી સંખ્યાઓ આપણે આ અસમય સંખ્યાઓમાં લઈશું નહીં. આપણે કેવી સંખ્યાઓ લઈ શકીએ કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય અથવા જે પોઈન્ટમાં આવતું છે કે એ કેવા પોઈન્ટ હશે? તો કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ પછી એ નંબર સ્ટોપ થશે નહીં, એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા કરશે. બરાબર છે? ખબર પડી ગઈ આમાં? તો અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં જે q બરાબર 0 નથી ના લખી શકીએ અથવા એમને એ રીતે પ્રેઝન્ટ ના કરી શકીએ તો એવી સંખ્યાઓને આપણે કેવી કહીશું? અસમય સંખ્યાઓ કહીશું. હવે એના ઉદાહરણ કયા? તો કે વર્ગમૂળમાં જે આવતી હોય એ બધી જ સંખ્યાઓ સિવાય કે કઈ છોડવાની છે? આપણે જેનું પૂર્ણ વર્ગ હોય એવી આપણે સંખ્યાઓ છોડી દઈશું. કેમ? કારણ કે એનું વર્ગમૂળ આપણને ખબર છે કે એનું વર્ગમૂળ શક્ય છે અને જે કેવું મળે છે? સમય સંખ્યા મળે છે. જ્યારે આ બધાનું વર્ગમૂળ કેવું મળશે? આપણને અસમય સંખ્યાઓ મળશે. હવે બીજી એક ઉદાહરણ તરીકે લઉં છું. તો કે ચલો આ સંખ્યા પણ કેવી છે? આ દશાંશ વાળી સંખ્યા છે. તો કે 1.43416892 એ રીતે ચાલ્યા જ કરે છે. હવે અહીંયા સ્ટોપ થતી નથી. આ સંખ્યાને આપણે હવે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખવી હોય તો લખી શકીશું નહીં. માટે આ પણ કેવી છે? અસમય સંખ્યા છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો આવી ઘણી બધી અસમય સંખ્યાઓ હોઈ શકે અને ઘણી બધી સમય સંખ્યાઓ પણ હોઈ શકે. હવે આપણને ખ્યાલ છે કે સમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ છે, પછી પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ બધી કેવી છે? અસંખ્ય સંખ્યાઓ છે. કેમ? કારણ કે આપણે એને ગણી શકતા નથી. અસંખ્ય સુધી વિસ્તરેલી છે. બરાબર છે? હવે આપણને ખ્યાલ આવી ગયો અસમય સંખ્યાઓ કોને કહેવાય. હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, એવી બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય તો એને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યાઓ કહીશું. તો ચલો એ આપણે આગળ ભણીએ છીએ. ચલો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય અને એને શું કયા સિમ્બોલ થી દર્શાવીએ છીએ? તો એની સંજ્ઞા છે r. એને આપણે r થી દર્શાવીએ છીએ, જેને કહેવાય છે રિયલ નંબર. બરાબર છે? જેને કહીશું આપણે વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાઓને આપણે કેવી કહીશું? વાસ્તવિક સંખ્યાઓ કહીશું.
તો વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે રિયલ નંબર કહીશું, જેમાં જે સંખ્યાઓમાં સમમેય અને અસમમેય બંને સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેને કઈ કહીશું? આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીશું. હવે એનું ઉદાહરણ કઈ રીતે લઈએ છીએ? હવે વાસ્તવિક સંખ્યાઓ જેમાં છે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. સમમેય સંખ્યાઓનું ઉદાહરણ તમે આપી શકો છો. કયું છે? 3/5 બરાબર 3/4 છે. અને અસમમેય સંખ્યાઓનું વર્ગમૂળમાં 3 બરાબર. હવે આ બંને સંખ્યાઓનો સમાવેશ જે વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે તો આવી સંખ્યાઓને આપણે કેવી કહીશું? વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણને પ્રશ્ન થાય કે કઈ સંખ્યા વાસ્તવિક? હા હું લેતો નથી અહીંયા. આ એકલી સંખ્યા લઈએ તો કે 3/5 એ વાસ્તવિક સંખ્યા છે? તો હા ચોક્કસ છે, કારણ કે બધી જ સમમેય સંખ્યાઓ કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે. અથવા બધી જ અસમમેય સંખ્યાઓ પણ વાસ્તવિક સંખ્યાઓ છે, અને બંને જોડે મળીને પણ એ કેવી કહેવાશે? વાસ્તવિક સંખ્યાઓ કહીશું આપણે. બરાબર છે? તો સમજાઈ ગયું છે. આનું ઉદાહરણ બીજા આપણે લઈએ. બરાબર છે? તો 3/7 વત્તા આ કેવી છે? અસમમેય સંખ્યા છે, અને આ કેવી છે? સમમેય સંખ્યા છે. બરાબર છે? તો આ બંને પણ ભેગી મળીને કેવી સંખ્યા થશે? વાસ્તવિક સંખ્યાઓ થશે. હવે આપણે આગળ ભણીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીશું? તો હા પૂર્ણ સંખ્યા છે. હવે જુઓ અહીંયા મેં લખ્યું છે એક સિમ્બોલ છે સબસેટ નો. હવે આને શું કહેવાય? ઉપગણ કહીશું. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય, પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યાઓ કહી શકાય, અને સમમેય સંખ્યાઓ આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીશું. હવે બીજું એ કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું, અને પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંનેને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીશું. બરાબર છે? અને 1 2 અને 3 એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા ત્રણેયને આપણે કેવી? સમમેય સંખ્યા કહી શકીશું. અને 1 2 3 અને 4 નો સમાવેશ શામાં થશે? વાસ્તવિક સંખ્યાઓમાં. બરાબર છે? તો કેમ? તો આપણે જોઈએ તો કે 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો કે 0 1 2 3 4 એ રીતે છે. તો એ આમાં સમાવેશ થઈ ગયો. કેવી રીતે? બરાબર? આ છે પ્રાકૃતિક સંખ્યાઓ, આ છે પૂર્ણ સંખ્યાઓ. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ આમાં પણ છે, માટે આ શું કહેવાશે? આ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ પણ છે. હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ છે કે નહીં? તો હા. હવે આ બંને સંખ્યાઓ
પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બંને કેવી કહેવાશે તો કે પૂર્ણાંક સંખ્યાઓ. કેમ? કારણ કે આની અંદર બધી સંખ્યાઓ 1 થી 4 અને અસંખ્ય સુધી આ રીતે 0 થી લઈને અસંખ્ય સુધી એ બધી સંખ્યાઓનો સમાવેશ આમાં થઈ ગયો છે. બરાબર છે. હવે આ જ બધી સંખ્યાઓનો સમાવેશ આમાં થશે આપણી સમય સંખ્યાઓમાં થશે. બરાબર છે. તો સમય સંખ્યાઓ કઈ કઈ છે? હવે અહીંયા તમે જોઈ શકો છો તો કે આ કેવી છે? બધી સમય સંખ્યાઓ છે. હવે સમય સંખ્યાઓમાં અહીંયા 3/5 એ તો બરાબર છે, આ પણ બરાબર છે. પણ હવે અહીંયા -2 0 અને 3 મેં